નમસ્કાર, આપની હાડી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત શીખે સુરક્ષા ટેકનોલોજી સે પરિવર્તનના સૂત્રને સાર્થક કરવાના હેતુથી લુણાવાડાની પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આરટીઓ વિભાગના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો અને અકસ્માત નિવારણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર એમ પટેલ તથા પ્રોફેસર જેપી ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરવા તેમજ શિસ્તબદ્ધ વાહન ચલાવવા અંગે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સરકારની મહત્વાકાંક્ષી રાહત યોજના વિશે વિશેષ સમજૂતી આપવામાં આવી હતી, જેમાં અકસ્માત સમયે ઘાયલોને તાત્કાલિક મદદ કરનાર વ્યક્તિને મળતી આર્થિક સહાય અને કાયદાકીય રક્ષણ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે માર્ગ સલામતીના નિયમો દર્શાવતા પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત સૌએ સુરક્ષિત મુસાફરી માટેના શપથ લીધા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે એનએસએસના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સમગ્ર કોલેજ પરિવારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને આરટીઓ વિભાગની આ પહેલને બિરદાવી હતી. નમસ્કાર. આજ રોજ માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત એઆરટીઓ મહીસાગર દ્વારા પીએન પંડ્યા કોલેજમાં એક કાર્યક્રમ માર્ગ સલામતી કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને છેલ્લે માર્ગ સલામતી અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી અને વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે હેલ્મેટ, સીટ બેલ્ટ તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગ ન કરવા માટે અપીલ કરવામાં આવી.